અમદાવાદમાં આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં 2993 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ, જ્યાં પ્રધાનમંત્રી દ્વારા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો, જ્યાં વાયબ્રન્ટ ગુજરાતને યાદ કરી સરકારને અભિનંદન પાઠવ્યા। 1,31,454 જેટલા આવાસોના લોકાર્પણના આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની 182 વિધાનસભામાં આ કાર્યક્રમનું આયોજન થયું એ એક રેકોર્ડ છે। આજે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પાયાની જરૂરિયાત ગણી શકાય અને એમના જીવનનું સ્વપ્ન હોય તેવા આવાસોનું લોકાર્પણ થયું છે। સાથે સાથે અનેક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના, સ્વનિધિ યોજના, મુદ્રા યોજના, બેંક ગેરંટી બેંક લોન યોજના, આવી અનેક યોજનાના લાભો અંગે શ્રદ્ધેય પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો છે ને એની માહિતી પણ આપી છે। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને લોકો માટે, લોકો વડે જીવતી આ સરકાર અને બનેલી આ સરકાર છે કે જો તેનો લાભ લોકો સુધી પહોંચે તો કદાચ ગરીબ અને મધ્યમ વર્ગ રહે જ નહીં અને આપણો દેશ શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે તેવી તકો છે। આનો લાભ બધાએ લેવો જોઈએ અને દેશને વિકસિત બનાવવો જોઈએ। સંખ્યા છે, મહિલાઓ ખૂબ જ ઉત્સાહી છે અને પ્લસ કે નરેન્દ્રભાઈએ જે ઘર બનાવવાનું, પોતાનું ઘર બને એ મહિલાઓના નામે કરવાનું કીધું છે, એનાથી મહિલાઓ બહુ જ ખુશ છે। એટલે મહિલાઓ માટે એક સારો સંદેશ છે, ખૂબ જ યોગદાન આપ્યું છે, એટલે સારી એવી સગવડો બી આપી છે। મહિલાઓ માટે ખૂબ યોજનાઓ બહાર પાડી છે। એટલે દરેક મહિલાઓને કહેવા માંગીશ કે દરેક ક્ષેત્રમાં આપણે આગળ આવવું જોઈએ।